લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. મિત્રો, આ વિડીયો દ્વારા આપણે આવનારા અઠવાડિયાની સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ, એમાંથી બચવાના રસ્તા મળે છે, ઉપાયો કરવાના આપણને જાણકારીમાં આવે છે. ઉપાય કરીને આપણે બચી શકીએ, કયો કલર કયો અંગ આપણા માટે લકી સાબિત થાય એની જાણકારી પણ આપણને મળે છે. તો મિત્રો, આ અઠવાડિયાની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું કેવું? મિત્રો, મેષ રાશિવાળાએ આ અઠવાડિયાની શરૂઆત પોતાનું એક લક્ષ્ય નજરમાં રાખીને ચાલુ કરવું, કારણ કે આ અઠવાડિયામાં આપણે કંઈક તો મેળવવાનું છે અને એ નક્કી છે, પણ જ્યાં સુધી આપણી પાસે આપણું લક્ષ્ય નથી ત્યાં સુધી આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી. તો આ અઠવાડિયામાં મેષ રાશિવાળા એક નિશ્ચય કરવાનો છે, મનમાં એક વસ્તુની ધારણા રાખવાની છે. આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણી મહેનત, આપણા પ્રયત્ન અને એક સારી માનસિકતાની જરૂરિયાત પડે. તો આ બધી બાબતો પર ધ્યાન આપીને આ વર્ષની જે આપણી 2081ની શરૂઆત છે ને, તેમાં જ્યારે શરૂઆતના સમયમાં જો આપણે થોડુંક ધ્યાન આપીએ ને તો આપણે ઘણું બધું આ અઠવાડિયામાં મેળવી શકીએ. આ અઠવાડિયામાં જૂની ઉઘરાણી આવતી દેખાય છે. એકાદ બે સારી તક તમારી સામે આવે ને એને ઝડપવામાં જો તમે સફળ થાવ તો આ અઠવાડિયું વેપારની દ્રષ્ટિએ, નોકરીની દ્રષ્ટિએ, બીજા કાર્યની દ્રષ્ટિએ આપણે સારું પરિણામ આપી જાય. આ અઠવાડિયામાં આપણે જે કૌટુંબિક બાબતો છે ને એમાં બહુ સારી સફળતા મેળવીશું. આપણી કૌટુંબિક એકતાને જાળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ચોક્કસ આપણને ફાયદો થશે, પણ આપણી તૈયારી પોતાની આપણી હોવી જોઈએ, તો આપણે આ બધી બાબતોમાં આગળ વધી શકાય. મિત્રો, આ અઠવાડિયામાં થોડીક તબિયત નરમ ગરમ રહેવાની શક્યતાઓ છે, તો તબિયતની કાળજી રાખશું. ખાવા પીવામાં ધ્યાન આપશું તો ચોક્કસ આપણને સારું પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો નોકરી કરે છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડું વિશેષ ધ્યાન આપવાનું છે અને નોકરીની બાબતમાં સજાગ રહેવાનું, સાવધાન રહેવાનું છે અને આપણી ઈમાનદારીનો પરિચય આપણે આપવો પડે તો આપવાનો છે. આ અઠવાડિયામાં સંપત્તિ અંગેનું કોઈ કાર્ય હોય ને તો એમાં કંઈક નાની મોટી ઊંચ નીચ ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. પ્રોપર્ટીને લગતા કાગળિયા વાંચવા, વંચાવવા અને પછી સાઇન કરવી. મેષ રાશિવાળાને 15/11થી શનિ જે માર્ગી થયા છે એનો લાભ આ અઠવાડિયામાં મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. કોઈક પરિણામ મેળવવામાં વિલંબ થાય તો અકળાતા નહીં, કારણ કે વિલંબ પછી સફળતા મળતી દેખાય છે. તો એનો લાભ આપણે લેવાનો છે અને આપણા જીવનને સ્થિર કરવાનું છે. તે સિવાય નાના મોટા ગાયનેક પ્રોબ્લેમ સતાવે તો યોગ્ય સમયે ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. જે બહેનોએ બચત સાચવી છે ને એ લોકોને આ અઠવાડિયામાં બચત શેના માટે કરવી એનું જ્ઞાન મળી જશે. આ વખતની બચત તમને બહુ મહત્ત્વના કામમાં ઉપયોગી સાબિત થશે, તો એનું પણ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું થોડું લાભદાયી રહેતું દેખાય છે. ભણવામાં તમને સરળતા આવે. કોઈક કોમ્પિટિશન જેવી એક્ઝામ હોય તો એમાં તમે સારા માર્કે પાસ થઈ શકો અને આ અઠવાડિયામાં કરેલો અભ્યાસ તમને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોએ થોડી વધુ મહેનત કરવી તો વધુ સારા પરિણામ મેળવી શકશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ ફાયદાકારક રહે. તો મેષ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મેષ રાશિવાળાએ આ વખતે થોડુંક સંભાળીને રહેવું જરૂરી દેખાય છે. જો નાની નાની બાબતોને ધ્યાનમાં નથી રાખી, ખાવા પીવામાં ધ્યાન નથી આપ્યું તો માંદગી ભોગવવી પડે. અને આ અઠવાડિયામાં જો માંદગી આવે ને તો આપણી કાર્યક્ષમતા ઘટતી દેખાય છે. તો મેષ રાશિવાળાએ આ બાબતમાં ચોક્કસ સાવધાની રાખવી.
જે લોકોને લોહીને લગતો રોગ છે, પેટને લગતા રોગોથી તમે પીડાવ છો, એવા લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં અને દવા લેવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ, મીઠી વસ્તુ ખાવી ખવડાવી. મિત્રો આ અઠવાડિયામાં મફતમાં કોઈ કિંમત ચૂકવ્યા વગર કોઈ પણ વસ્તુ સ્વીકારતા નહીં તો નુકસાન મોટું થાય. તે સિવાય પેલા દોરા ધાગા પીંછીવાળા આ બધા લોકોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. કોઈ તાંબાની વસ્તુ સાથે રાખીએ તો ફાયદો. હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, હનુમાનજીની આરાધના કરીએ તો ફાયદો. અને ગાયત્રી પાઠ અને હનુમાનજીને સિંદૂરનો લેપ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા જો ધ્યાન રાખીને અઠવાડિયાની શરૂઆત કરે ને તો સામેના માણસ પર સારો પ્રભાવ પાડી અને સારું કામ કરી શકશે. જે લોકો વહીવટી કામ કરે છે ને એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં જે કામોમાં ગૂંચ પડેલી છે, જે કામો ગૂંચવાયેલા છે, ઘણા સમયથી આપણે પ્રયત્ન કરીએ છીએ પણ એનો ઉકેલ આવતો નથી, એવા કામોનો ઉકેલ આવી શકે છે. શનિ માર્ગી થયા એનું સારું ફળ વૃષભ રાશિવાળાને મળતું દેખાય છે. શનિ માર્ગી છે ને તમારાથી 10મા સ્થાને શનિ અત્યારે ગોચર કરે છે, તો તમે ધારો તે કામ કરી શકો અને તમે ધારેલું પરિણામ લઈ શકો છો. ફક્ત મહેનત કરવાની અને ઈમાનદારીથી કામ કરવાની જરૂરિયાત બતાવે છે. આ અઠવાડિયામાં કાળજી રાખીને ધન ખર્ચ કરશો ને તો બચત વધતી દેખાશે અને કામો સરળ બનતા દેખાશે. તો આ ફાયદો ચોક્કસ તમને મળે. પણ મિત્રો આ અઠવાડિયામાં વધુ પડતા લાગણીશીલ થઈને આપણે આપણા કામને બગાડવાનું નથી, એની કાળજી પણ આપણે રાખવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે ને એ લોકો માટે ઉત્તમ તક સામે આવતી દેખાય છે. સારી પ્રગતિ કરી શકાય અને સારું પરિણામ અવશ્ય મેળવી શકાય. જે બહેનો સ્વતંત્ર પોતાનું કામ કરે છે, નાનું મોટું ઘરેથી કંઈક કામ કરતા હોય, સીવવાનું, કોઈ કાપડ વેચવાનું, કોઈ ખાવાનું બનાવીને વેચવાનું, એવી બહેનો માટે આ અઠવાડિયું ખૂબ સારું અને લાભ અપાવનારું સાબિત થાય. બહેનોએ આ અઠવાડિયામાં કોઈની પણ સાથે કોઈ એગ્રીમેન્ટ કરવાનો હોય તો વાંચી વંચાવીને કરવાનો. કાયદાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવાની, નહીં તો શબ્દના અર્થ ફરકમાં તમને નુકસાન પહોંચી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓમાં આ અઠવાડિયામાં અભ્યાસમાં સારો દેખાવ કરી શકાય. જે વસ્તુ આપણે નથી આવડતી, જે વિષય આપણો કાચો છે, તેમાં થોડી મજબૂતાઈ મેળવવાનો પ્રયત્ન કરશું તો સારા પરિણામ અવશ્ય લઈ શકશું અને ખૂબ સારા રિઝલ્ટ સાથે તમે આગળ વધી શકશો. આ વર્ષમાં છે ને તમારે સફળતાના શિખરો સર કરવાના છે, તો એનો પાયો અત્યારથી નાખતા જજો. તો દર અઠવાડિયે આપણે આપણા અભ્યાસક્રમને રિવિઝનમાં લાવીએ, ફરીથી એનું વાંચન કરીએ, ફરી એની પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો અભ્યાસ પાકો થતો જશે અને આગળ આપણને તકલીફ ઓછી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે પિંક કલર, ગુલાબી કલર ફાયદાકારક છે ને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો વૃષભ રાશિ માટે અઠવાડિયું સારું સાબિત થાય. જૂના રોગોમાં રાહત મળતી દેખાય છે. ઘણી બધી જે દવાઓ આપણે એક સાથે લેતા હતા એમાં થોડો ઘટાડો આવે અને આપણે આપણા સ્વાસ્થ્યને સુધારી શકીશું. તો ખાવા પીવામાં ધ્યાન રાખો. જે લોકો જૂના હઠીલા રોગથી પીડાય છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાવધાની રાખવાની છે, જેથી કરીને રોગ ફરી પાછો ઉથલો ન મારે. જે લોકોને ચામડીના રોગ છે, હાડકાને લગતા રોગ છે, એવા લોકોએ યોગ્ય સમયે યોગ્ય દવા લેવાથી, યોગ્ય માણસની સલાહ લેવી, યોગ્ય ડાક્ટરની દવા લેવી, ચોક્કસ ફાયદો થાય. અને મિત્રો કોઈ પ્રવાસ કરો છો તો ખૂબ સાચવીને કરજો, અસ્થિભંગ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં માં લક્ષ્મીની આરાધના, પોતાના કુળદેવીની આરાધના,
કોઈ પણ વિધવા સ્ત્રી જે ઉંમરલાયક છે, ગરીબ છે, જેની પાસે ખાવા પીવાનું નથી, કપડાં નથી, એવી સ્ત્રીઓને તમે મદદ કરો છો તો ખૂબ સારું પરિણામ તમે મેળવી શકો. સરસવ દાન કરાય, જવનું દાન કરાય, દહીં, કપૂર, ઘી આવી વસ્તુ દાન કરી શકાય, ગૌમૂત્રનું સેવન કરી શકાય. હીરો પહેરાય, હીરો ન પહેરાય તો એના બદલામાં મોતી અવશ્ય પહેરજો. એક ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખજો, એનાથી તમારો બહુ સારો બચાવ થશે. અને મિત્રો, અઠવાડિયામાં એક સફેદ રૂમાલ સાથે રાખીને ચાલીએ અથવા સફેદ વસ્ત્ર ધારણ કરીએ તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં શનિ મહારાજ માર્ગી થયા છે, એનું પૂર્ણ ફળ મળતું દેખાય છે. આ અઠવાડિયામાં તમે વિદેશથી જોડાઈ શકો છો. વિદેશથી જોડાયેલા છો તો તમને સારું એનું વળતર મળે, એનાથી તમને સારો ફાયદો મળે. વિદેશ પ્રવાસની શક્યતાઓ પણ નકારી ન શકાય. નોકરિયાતો માટે પણ આ અઠવાડિયું સારું. ઉપલા અધિકારીઓનો સપોર્ટ મળે, નીચલા અધિકારીઓ સપોર્ટ આપીને તમારા કામને સહેલું બનાવે. મિત્રો, આ અઠવાડિયામાં પૈસાની લેતી દેતી ખૂબ સાવધાનીપૂર્વક કરવી જરૂરી છે. લખીને લેવા, લખીને આપવા ખૂબ જરૂરી. જે લોકો લાંબો સમયથી રોગની પીડા ભોગવી રહ્યા છે ને એ લોકોને આ અઠવાડિયામાં મોટી અને સારી રાહત મળતી દેખાય. ઘણા સમયથી કોઈ દવા લાગુ નહોતી પડતી, એ દવા આ અઠવાડિયાથી લાગુ પડે. તો આમ જોવા જઈએ તો આર્થિક બાબતમાં પણ સારું, શારીરિક બાબતમાં પણ આ અઠવાડિયું તમારા માટે સારું સાબિત થતું દેખાય. નાણાકીય બાબતમાં ધીમી પણ મક્કમ પ્રગતિ જોવા મળે તો આ અઠવાડિયું એ બાબતમાં પણ આપણે સારો ફાયદો અપાવી જાય. મિત્રો, આ અઠવાડિયામાં બચત વધારવા પર ધ્યાન આપશો ને તો ભવિષ્ય માટે સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડો સંયમ જાળવવો પડે, સમજદારી બતાવવી પડે તો આપણે આપણા કામને સરળ બનાવી શકીશું. તમારે પણ શનિની અસરથી આર્થિક લાભ મળતો દેખાય છે. કૌટુંબિક પરિસ્થિતિમાં ખૂબ સારી બાબતોનું નિર્માણ થતું દેખાય છે. જે તકલીફો હતી એ દૂર થાય, કુટુંબની એકતા જળવાય, તમે સારું પ્રભુત્વ એની પર ધરાવી શકો. તો આ રીતે ઘણા બધા સારા આપણને ફળ મળતા દેખાય છે. પણ નોકરીની બાબતમાં અને આરોગ્યની બાબતમાં થોડીક સાવધાની રાખશો તો વધુ સારા પરિણામ મળે. જે બહેનો કંઈક પોતાનો વ્યવસાય કરે છે નાનો, એ લોકોએ આ અઠવાડિયામાં ઉધારી આપવાથી બચવું જરૂરી. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં પોતાની કરેલી સારી મહેનતનું સારું ફળ મળે. ચોક્કસ તમને એમાં સારા પરિણામો પ્રાપ્ત થતા દેખાય. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે ને એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું. સારી સલાહ મળે, સારા રસ્તાઓ આપણે ખુલતા દેખાય અને આપણી કરેલી મહેનતનું સારું પરિણામ આપણે અવશ્ય મેળવી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કલર અને અંક. મિથુન રાશિ માટે આ વખતે કેસરી કલર લાભદાયક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતે જોઈએ ને તો આ અઠવાડિયું થોડુંક મધ્યમ રહેશે. જે લોકોને જૂના રોગ છે એ લોકોને થોડી તકલીફ પડે, પણ જેનું સ્વાસ્થ્ય સારું છે એ લોકો માટે કોઈ તકલીફ આવતી નથી. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને ઠંડીની શરૂઆત થતી જાય છે તો મોસમનો માર આપણને તકલીફમાં ન મૂકે એની કાળજી રાખજો, જેથી કરીને આપણે આરામ કરવાનો સમય ન આવે. જે લોકો પેટના રોગથી પીડાય છે એ લોકો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. તો ખાવા પીવામાં ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ પણ કામની શરૂઆત પાસે ફૂલ રાખીને કરજો, ચોક્કસ ફાયદો થશે. કાળા રંગની ગાયની સેવા કરવી જોઈએ. નાની નાની કન્યાઓને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને કોઈની પાસે ખોટી આશા અપેક્ષાઓ લઈને જતા નહીં. આપણી પેલી ગુજરાતી કહેવત છે ને એને ધ્યાનમાં રાખજો કે સોનાની જાળ પાણીમાં ન ફેંકાય. આ વસ્તુને ધ્યાન રાખજો. જેની પાસે નથી મંગાતું એની પાસે ક્યારેય ન માંગવું. તા આપણી જાળ સોનાની જે છે ને તેને પાણીમાં ન નાખવી. ટૂંકમાં આપણી ઇજ્જતનો ધજાગરો ન ઉડાવવો. વ્યાજે રૂપિયા આપવા નહીં, વ્યાજે રૂપિયા લેવા નહીં. પક્ષીઓની સેવા, નાની નાની દીકરીઓની સેવા અવશ્ય કરજો અને કુળદેવીના આશીર્વાદ જરૂર લેજો.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં નોકરી, વેપાર અને સામાજિક, વ્યવહારિક આ બધી જગ્યા પર ખૂબ સારી અને મોટી તક સામે આવતી દેખાય છે. અને ઝડપવામાં તમારે ઢીલાસ નથી કરવાની, આળસ નથી કરવાની. ખૂબ સુંદર પરિણામ સાથે તમે આગળ વધી શકશો. શનિ માર્ગી થયા, અને માર્ગી થયા પછી આપણે જે 8મા સ્થાનનું ગોચર છે એનાથી આપણે ઘણા સારા ફાયદા મળતા દેખાય છે. હા, ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેતા કે ભાઈ આમ જ થશે. જો તમારી જન્મકુંડળીના ગ્રહો ખરાબ છે, ત્યાં કોઈક નાની મોટી ખામી છે, તો આપણે સાવધાન બી રહેવાનું જ, ઉપાય પર ધ્યાન બી આપવાનું જ, અને સજાગ રહીને ચાલવાનું છે. નાણાકીય બાબતો બહુ ચોક્કસ મક્કમ રીતે આગળ વધતી દેખાય છે. કોઈક નાની મોટી અડચણો સિવાય આપણા બીજા કોઈ જ કામમાં મોટી અડચણ કે કોઈ રૂકાવટ આવતી દેખાતી નથી. તો આ સમયનો સદુપયોગ આપણે ચોક્કસ રીતે કરવો જોઈએ, અને ચોક્કસ રીતે જીવનમાં જોડીને જો આગળ વધીએ તો આપણા માટે સારામાં સારું પરિણામ લેવાનો સમય છે. નોકરિયાતો માટે ખાસ વાત કહું, તમારી જે આગળની ઇમેજ છે, જે નિષ્ઠાથી તમે આટલા વર્ષો કામ કર્યું છે, એનો પૂરેપૂરો લાભ તમને આ અઠવાડિયામાં મળતો દેખાશે. આ અઠવાડિયામાં મોસાળ પક્ષથી પણ કંઈક સારો લાભ મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આરોગ્ય સાચવીને રાખશો તો કોઈ તકલીફ નથી પડતી. જીવનસાથીનો સાથ મળતો દેખાય છે. તમારી જે આર્થિક બાબતો છે તેની પર તમે આગળ કામ કરી શકશો. નોકરી કરો છો તો પ્રમોશન મળે, વેપાર કરો છો તો તમને સારા આર્થિક લાભ મળતા દેખાય છે. અને જે લોકો બુદ્ધિશાળી જે મહિલાઓ છે, જે લોકો બુદ્ધિથી કામ કરે છે, એ લોકોને આ અઠવાડિયામાં ખૂબ સારા પરિણામ મળવાની શક્યતાઓ છે. તે સિવાય જે ઉંમરલાયક મહિલાઓ છે, જેનું પોતાના કુટુંબમાં પ્રભુત્વ છે, એ મહિલાઓ આ અઠવાડિયામાં બહુ સારા કામ કરી અને પોતાના કુટુંબને ભેગું રાખી શકશે. કુટુંબ બહુ મોટી વાત નથી, પણ કુટુંબને ભેગું રાખવું એ બહુ મોટી વાત હોય છે. તો આ અઠવાડિયામાં બહેનો જે ઉંમરલાયક છે, કુટુંબમાં મોભાનું સ્થાન ધરાવે છે, એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ પોતાનું ધારેલું પરિણામ મેળવવામાં સફળ થશે, મળી પણ જશે. તમારો દેખાવ સારો રહેશે, એના માટે તમને શાબાશી પણ મળે, અને અભ્યાસમાં તમે સરળતાથી આગળ પણ વધી શકશો. પણ મિત્રો તમારે આ અઠવાડિયામાં ચોકસાઈ રાખવાની છે તમારા આરોગ્યની બાબતમાં. જો તમે આરોગ્યને નથી સાચવું તો તમને તકલીફ પડે. તો આરોગ્યની બાબતમાં ખૂબ ચોકસાઈ રાખજો, અને તમારા પોતાના આરોગ્યની કાળજી રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. ઠંડીની શરૂઆત થઈ તો મોસમથી તકલીફ ના પડે એનું પણ ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આસમાની કલર ફાયદાકારક રહે, અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે તમારી તબિયતનું ધ્યાન નથી રાખતા તો 2-4 દિવસ આરામ બી કરવો પડે, અને ઘરે પણ રહેવું પડે. પણ જો થોડુંક ધ્યાન આપશો તો ચોક્કસ તમે તમારા આરોગ્યને સાચવી શકશો. ખાવા પીવામાં ધ્યાન રાખજો, અને શરીરને નુકસાન થાય એવું કોઈ કામ આપણે કરવું નહીં. વાહન ચલાવતી વખતે ખૂબ સંભાળીને ચલાવવું. બીજાને ઈજા થાય કે આપણને ઈજા થાય એ ન થાય ત્યાં સુધી સારું. તો આપણી બેદરકારી જ આપણને નુકસાન પહોંચાડે છે. તો આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની બેજવાબદારી આપણે કરવાની નથી, નિભાવવાની નથી, અને એને થવા દેવાની નથી. બસ નાની વાતો હોય તો આપણે આપણા જીવનને બહુ જ સરસ રીતે સંભાળીને આગળ લઈ જઈ શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળા માટે અઠવાડિયામાં માતાની સેવા. શિવ મંદિર જાઓ, ભગવાનને દૂધ પાણીનો અભિષેક કરો, મા પાર્વતીની સામે ઘીનો દીવો કરીને માતાના આશીર્વાદ અવશ્ય લેજો. દૂધનું દાન, જેટલું શક્ય એટલું દૂધનું દાન કરો, ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં કોઈ પણ શુભ કાર્ય માટે જાઓ
તો પાણી અથવા દૂધથી ભરેલા કળશનું સ્થાપન પનિયારે અથવા ઘરના મંદિરમાં કરવું. બીજા દિવસે પાણી કે દૂધ ફૂલઝાડમાં પધરાવી દેવું. મિત્રો, આ અઠવાડિયામાં વાણીનો સંયમ રાખવો જરૂરી છે, નહીં તો વાણીથી નુકસાન થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં કોઈની પણ સાથે અસભ્ય વ્યવહાર નહીં કરતા. માતા જેવી સ્ત્રીઓની સેવા અવશ્ય કરજો, અને માતા જેવી કોઈ ઘરડી સ્ત્રી હોય તો એને મદદ જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થઈ શકે છે. તમારું પોતાનું ધ્યાન એની પર કેન્દ્રિત કરશો તો, નહીં તો બેદરકારી તમને પણ લઈને ડૂબે. તો મિત્રો, આ અઠવાડિયામાં તમારા જે ગૂંચવાયેલા પડેલા પ્રશ્નો છે એની પર થોડુંક ધ્યાન આપજો, એની પર ધ્યાન કેન્દ્રિત કરજો. ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં થોડીક કાળજી આપણા વ્યવસાયમાં આવક વધારી આપે. આપણી રોજિંદી આવકમાં આપણે વધારો કરી શકીએ. સારા કામો કરીને સારો નફો આપણે મેળવી શકશું. આ અઠવાડિયામાં છે ને, ભૂતકાળમાં કરેલી મહેનત ઉગી નીકળે, એની પરથી પણ આપણે સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ, સારી આવક મેળવી શકીએ. આ અઠવાડિયામાં જૂના ભૂતકાળમાં જે બાંધેલા સંબંધો જે સારા, એનો ઉપયોગ કરજો અને એનાથી પણ તમને બહુ સારા લાભો મળશે. આ અઠવાડિયામાં કોઈ કામ અટકી જાય ને, તો તમારા દિમાગ પર થોડું જોર નાખજો કે ભાઈ આ કામ પૂરું કરવા માટે મને કયો માણસ કામ લાગે. કોઈ જૂની ઓળખાણ તમારા મગજમાં આવશે ને, એ ઓળખાણથી તમને બહુ મોટું અને સારો લાભ તો મળશે જ, પણ તમારું અટકેલું કામ પૂર્ણ થઈ જશે. આ અઠવાડિયામાં મિલકત અંગેના કામો પણ તમને સારું પરિણામ આપી જાય. આ અઠવાડિયામાં છે ને, શનિનું સારું ફળ મળતું દેખાય છે. તમારો જે શનિનું ગોચર છે અત્યારે, તે તમારી રાશિથી 7મા સ્થાને છે, અને 7મા સ્થાનનો શનિ છે ને, હંમેશા પ્રોપર્ટીની બાબતમાં લાભ અપાવી જાય. નવી પ્રોપર્ટી લઈ શકાય, જૂની પ્રોપર્ટી સારા ભાવે વેચી શકાય. પ્રોપર્ટીને લગતા પ્રશ્નોમાં જે કંઈ બી નાની મોટી અડચણ છે તેને દૂર કરી શકાય. તો મિત્રો, આવા સારા સમયનો સારો લાભ અવશ્ય લેવો જોઈએ. તો આ બાબતો ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું, પણ જો તમારી કુંડળીમાં શનિ નીચ થઈને ચાલી રહ્યા છે તેવી બહેનો માટે આ અઠવાડિયું કસોટીપૂર્ણ પણ સાબિત થાય. પેટનો રોગ થાય, આર્થિક નુકસાન થાય, નોકરી છૂટી જાય. તો આ બધી બાબતો પર ધ્યાન રાખજો, નહીં તો તકલીફ વધે. તો બહેનોએ કંઈ જ નથી કરવાનું. શનિની આરાધના, અને અત્યારે આપણે જ્યાં છે ત્યાં બરાબર છે એવું મન મનાવીને આ અઠવાડિયું પસાર કરી લેવાનું, જેથી કરીને અઠવાડિયામાં શનિ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરી જાય. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ પણ આ અઠવાડિયામાં થોડી ધીરજ રાખવાની છે. ધીરજ રાખીને ધીમા પગલે પોતાના અભ્યાસમાં આગળ વધવાનું છે. ધીરે ધીરે આગળ વધશો ને તો તમને યાદ પણ રહેશે, અભ્યાસ તમે સારી રીતે કરી બી શકશો, મન એકાગ્ર રહેશે, અને સારા પરિણામો લાવીને આપણે સારું ફળ મેળવી પણ શકીશું. પણ ઉતાવળમાં આંબો નથી પાકતો, એ કહેવત ધ્યાનમાં રાખશું તો ચોક્કસ ફાયદો થશે. ઘણી વખત સિંહ રાશિવાળા છે ને, થોડા ઉતાવળા હોય, બળબડિયા હોય, જેને આપણે કહીએ ને, એવા સ્વભાવથી આપણે નુકસાન પણ થાય છે. તો આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. વિદ્યાર્થીઓએ ખાસ આનું ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક, અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતે જોઈએ તો આરોગ્યમાં બહુ મોટું નુકસાન નથી દેખાતું. નાની મોટી બેચેની, આળસ, કંઈક ગુસ્સો, એ વસ્તુ તમારી તબિયત પર અસર કરી જાય. ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ શક્ય છે, તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. અઠવાડિયા પૂરતું તમારે તળેલું તીખું બને ત્યાં સુધી બંધ રાખવું, અને વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવાની છે, જેથી કરીને આપણને નુકસાન ન પહોંચે. જે લોકોની કુંડળીમાં સૂર્ય સારા સ્થાનમાં બેઠેલા છે, એ લોકોને આ અઠવાડિયું સારું સાબિત થાય. અને સૂર્ય જ્યાં જ્યાં ખરાબ છે, 6થા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં, તો નુકસાન પણ થઈ શકે છે. તો આ બાબતે અવશ્ય ચોકસાઈ રાખજો. ખાવું પીવું યોગ્ય સમયે ડાક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિએ સૂર્યની આરાધના કરવી જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ. વાંદરાને ખવડાવવું જોઈએ. કાળી કીડીને ખવડાવવું જોઈએ. કોઈ પણ કામની શરૂઆત ચપટી ગોળ ખાઈ પાણી પીને પછી કરો. ગોળનું દાન કરો. બહેનોએ ખાસ રાતની રસોઈ પૂરી થયા પછી ગેસ બંધ કરો તો દૂધના છાંટા મારીને પછી બંધ કરવું જરૂરી. વિષ્ણુ સહસ્ત્ર વાંચો. પોતાનું કેરેક્ટર સ્વસ્થ રાખજો, સારું રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું સાબિત થાય, અને એક તરફ જો આપણે બેદરકારી દાખવીએ તો આપણને નુકસાન પણ થાય. અત્યારે શનિ માર્ગી થઈને તમારાથી છઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન છે, પણ શનિ માર્ગી છે તો આપણને બહુ વાંધો નહીં આવે, છતાં પણ તબિયતનું ધ્યાન રાખવું જરૂરી. આ અઠવાડિયામાં કોઈ પ્રવાસનું આયોજન થઈ શકે છે. આર્થિક બાબતોમાં સ્થિરતા આવી શકે છે. આ અઠવાડિયામાં છે ને જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન મળવાનો પ્રબળ યોગ બનતો દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા બધા દિવસથી જે માનસિક થાક લાગતો હતો ને તે ઓછો થતો દેખાય. આ અઠવાડિયામાં નોકરીમાં, વેપારમાં થોડીક રાહત મળતી દેખાય છે. હળવાશ આવતી દેખાશે. સામાજિક બાબત જોઈએ ને તો થોડુંક મન મોટું રાખીને પિતરાઈ ભાઈઓ સાથે સંબંધ સારા કરીને આગળ વધવાનો પ્રયત્ન કરજો. સફળતા મળશે, પણ એનાથી તમને ભવિષ્યમાં બહુ મોટા અને સારા ફાયદા પણ મળશે. અને જે લોકો કંઈક નવું કરવા માંગે છે એ લોકોએ આયોજન કરી અને થોડી મહેનત જોડીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ, અને પ્રયાસ હંમેશા સફળ અને સારી દિશામાં કરવા જોઈએ, તો આપણે વધુ સારા પરિણામ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. આ અઠવાડિયામાં કન્યા રાશિની બહેનો જે નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ હરીફાઈથી દૂર રહેવાની જરૂરિયાત છે. જો હરીફાઈમાં ઉતરશો ને તો તમને નુકસાન જશે. હરીફાઈથી દૂર રહેજો. તમે અત્યારે યોગ્ય સ્થાન પર છો, યોગ્ય રીતે આગળ ચાલી રહ્યા છો, પછી કોઈની સાથે ખોટી હરીફાઈ કરીને પાછા પડવાની જરૂરિયાત દેખાતી નથી. શરૂઆતમાં થોડી વધુ મહેનત, 2-4 દિવસ વધુ મહેનત કરવી પડે, પણ એનું પરિણામ પણ સારું મળશે. તો આ અઠવાડિયું આપણે ખોટી રીતે કોઈની પણ સાથે કોમ્પિટિશનમાં ઉતરવાનું નથી, એ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં કદાચ મિલકત અંગેનું કોઈ કામ હશે, તેમાં તમારી મહત્ત્વની ભૂમિકા સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખરેખર સારું છે. હળવાશ મળતી દેખાય છે. ભણતરનું જે ટેન્શન છે એમાંથી આપણે થોડાક રિલીઝ થતા દેખાય છે, અને સારા અભ્યાસમાં આગળ વધતા દેખાય છે. જે લોકો કોમ્પિટિશનમાં આગળ વધવા માંગે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે, એ લોકોએ થોડી વધુ મહેનત કરવી જોઈએ, તો ચોક્કસ ફાયદો થાય. મિત્રો, માં દુર્ગાનું, પોતાના કુળદેવીનું નામ સ્મરણ કરી અને અભ્યાસમાં આગળ વધજો, સારી સફળતાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે આ વખતે આછો કેસરી કલર લકી સાબિત થાય, અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી પણ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો, આ અઠવાડિયામાં તમારે તમારા આરોગ્યને જાળવી રાખવું જરૂરી દેખાય. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો, બહાર હરવા ફરવામાં ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં કોઈ બહુ મોટી માંદગીના ભોગ તો નથી બનવાનું, પણ જે લોકો પહેલેથી માંદા છે, જે લોકો રોગ ભોગવી રહ્યા છે, એ લોકોની શારીરિક નબળાઈ વધતી દેખાય છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. યોગ્ય સમયે યોગ્ય દવા લેવી ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં છે ને સૂર્યને જલ ચડાવજો, વહેલી સવારના સૂર્યના દર્શન કરજો અને સૂર્ય નમસ્કાર કરજો. ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાયમાં માં દુર્ગાની આરાધના, પોતાના કુળદેવીની આરાધના, નાની નાની કન્યાઓની સેવા, કન્યાઓને મિષ્ટાન સાથેનું ભોજન. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ નવો ભાગીદાર કામકાજમાં ઉમેરતા નહીં. સ્ત્રીઓનું સન્માન કરજો. અને આ અઠવાડિયામાં છે ને મોઢામાં કદાચ લાળ વધારે આવે એવી શક્યતાઓ છે, તો સવારમાં પેલી ફાટેલા દૂધની મીઠાઈ હોય ને તે ખાવી જોઈએ, રાત્રે પણ ખાવી જોઈએ, તો એનાથી ફાયદો થાય. અને મિત્રો, ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન જે બગડેલો પડ્યો છે એને કાઢી નાખજો. નાની નાની દીકરીઓને મિષ્ટાન ખવડાય, પક્ષીઓને લીલા મગ ખવડાવાય, લીલા મગનું દાન થાય. માં દુર્ગાને લીલી ચુંદડી ચડાવીને હિજડાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ.
હે આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી થતી દેખાય છે. આપણામાં રહેલી જે શક્તિઓ છે ને તેને બહાર કાઢવાનો સમય છે. તમારી અંદર રહેલી કાર્યદક્ષતા, કાર્યક્ષમતા, ઉત્સાહ, આ બધી બાબતોને એકસાથે કામે લગાડી દો. આ અઠવાડિયામાં ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. આ અઠવાડિયામાં કોઈ સામાજિક જવાબદારી છે, કોઈ ધંધાકીય જવાબદારી છે, અથવા કોઈક મહત્ત્વના ખાતામાં તમે કામ કરો છો ને તમને કોઈ મહત્ત્વની, જેને આપણે સિક્રેટ કહીએ, અંગત કહીએ, એવી કોઈ જવાબદારી તમને સોંપવામાં આવશે તો એ પણ તમે બહુ સરસ રીતે નિભાવી શકશો. શનિ માર્ગી થઈને કુંભમાં ગોચર કરી રહ્યા છે. એ તમારી રાશિથી 5મા સ્થાનમાં છે. તો જે લોકોને પ્રેશરને લગતી તકલીફ છે એવા લોકોએ સાચવવાનું છે. સંતાનોની બાબતમાં થોડું ધ્યાન આપવું જરૂરી રહેશે. મિત્રો, આ અઠવાડિયામાં વેપારિક દ્રષ્ટિએ જોઈએ ને તો કોઈની પણ સાથે કોમ્પિટિશન, હરીફાઈ બિલકુલ નહીં કરતા. જેને જે કરવું એ કરે. આપણે આપણી ગતિથી વેપારમાં આગળ ચાલશું તો જીત આપની થશે. ઉતાવળમાં આગળ વધેલો માણસ પાછો પડતો દેખાય તો આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. આ અઠવાડિયામાં સર્વિસ કરતી બહેનો માટે આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. બઢતી બદલીના સારા સંજોગો છે. તમારા કામની કદર થતી દેખાય. તમને ખૂબ સરસ રીતે આગળ વધવાના રસ્તાઓ ખોલી આપે. આ અઠવાડિયામાં છે ને સમજદાર બહેનો ઉદાર થઈને પરિવારને મદદરૂપ થશે અને જીવનમાં બહુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કરેલો કોઈ લાંબો પ્રવાસ કદાચ થોડોક અવરોધક બનતો દેખાય છે તો કાળજી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું આયોજન કરીને આગળ ચાલવાનું છે. જે અભ્યાસમાં તમને પાછા પડીએ ને એની પર થોડું ફોકસ કરવાની જરૂરિયાત છે. ધીમા પગલે આગળ વધશો તો સફળતા જલ્દી મળશે. આરોગ્યની બાબતમાં વિશેષ કાળજી રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. બહાર હરવા ફરવા જાઓ તો ઠંડીથી બચવાની તૈયારી સાથે જજો. આ સમય અભ્યાસમાં પ્રગતિકારક અને સફળતા અપાવનારો છે, પણ તબિયતને કારણે આપણે આ સારા સમયને ગુમાવીએ નહીં એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. તુલા રાશિ માટે અઠવાડિયામાં આરોગ્ય કેવું રહેશે. મિત્રો, આરોગ્યની બાબતમાં ખૂબ સાચવીને ચાલજો. આ અઠવાડિયામાં મુસાફરીમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થતું દેખાય છે. તબિયત બગડતી દેખાય છે. નાની મોટી ઈજાની સંભાવનાઓ મોટી છે. આ અઠવાડિયામાં છે ને દોડધામ જેટલી ઘટાડી શકો એટલી ઘટાડજો. કારણ કે આપણે ઘણી વખતે ન કરવાની દોડધામ કરીએ છીએ. એક ફોનથી કામ પતતું હોય તો આપણે દોડી જઈએ, તો આ કામ આ રીતે પતાવજો. અત્યારના જમાનાની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનને સરળ બનાવે છે, તો એની કાળજી અવશ્ય લેજો. આ અઠવાડિયામાં કોઈ ઓપરેશન કરાવવાનું હોય તો સાવધાની રાખવી, રિપોર્ટ કરાવી લેવા અને સારા ડૉક્ટર પાસે કામ કરાવવું જરૂરી. બરાબર.
તો ઓપરેશન હોય તો ખૂબ સાચવીને રહેજો અને ચોક્કસ કોઈ સારા જ્યોતિષની અને કોઈ સારા ડાક્ટરની સલાહ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો ઉપાયમાં ખાસ જે ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય ને એની સેવા કરજો. કાળી ગાયની સેવા કરજો અને તેમાં પણ જેના શિંગડા નથી એવી કાળી ગાયની સેવા તમને બહુ ફાયદો આપી જાય. ભાભીઓની સેવા કરવી જોઈએ તમારે. પત્નીનું સન્માન કરવું જોઈએ, પ્રેમિકાનું સન્માન કરવું જોઈએ. મીઠી વસ્તુ ખાવી, ખવડાવવી જોઈએ. આપણા ઘરની અંદર કોઈ નાચે ને કોઈ વગાડે આવું કોઈ કાર્ય કરવું નહીં. આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી વારસાઈમાં મળેલી સંપત્તિને વેચવી નહીં. અને મહેમાન આવે તો અતિથિ દેવો ભવ એ બાપજીનું સૂત્ર યાદ રાખી ને મહેમાનની સેવા અવશ્ય કરજો. અને મિત્રો પહેરવેશ જેટલો સ્વચ્છ રાખશો, જેટલો સુઘડ રાખશો એટલો શુક્ર સારો રહેશે. ઘી, દહીં, કપૂર, સફેદ કોટન વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરો. અને માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરજો. માં લક્ષ્મીને પંચામૃત ધરાવજો, ખાજો અને ખવડાવજો. બહુ સરસ પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું શરૂઆત બહુ સારી આપે છે. પરિવારની એકતા જોવા મળે, પારિવારિક સંબંધો વધુ મજબૂત બને, વધુ દ્રઢ બને. આ અઠવાડિયામાં છે ને વૃશ્ચિક રાશિવાળાએ પોતાનો વાણી, વિવેક અને વર્તન આ બધી બાબતોને કંટ્રોલમાં રાખીને આગળ ચાલવું પડશે. ખૂબ સારા અને સુંદર ફાયદાઓ મળશે. આ અઠવાડિયામાં કોઈ નિર્ણય કરવાનો હોય તો એ નિર્ણયમાં આપણને તકલીફ ન પડે એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં એકાદ ઘટના એવી આવશે કે જ્યાં નિર્ણય લેવો અઘરો પડે, પણ ત્યાં થોડી સાવધાની, વડીલોની સલાહ અને આપણામાં રહેલી જે આવડત છે, વિચારવાની તાકાત છે, કાર્યની શક્તિ છે, આ બધા ગુણો પર વિચાર કરીને એનો નિર્ણય લેજો. કોઈ કામ કરવાનું છે પણ આપણે નબળા છે તો કામ ન કરી શકીએ, પણ આપણી પાસે બળ છે, શક્તિ છે, આપણામાં આવડત છે, તો એવા કામને ચેલેન્જ કરીને એની પર નિર્ણય લેવો. તો આ બધી બાબતોમાં આપણે જીતી શકીએ. શનિનું ગોચર તમારી રાશિમાં 4થા સ્થાનનું થશે. તો આ શનિ પેટમાં તકલીફ આપી શકે છે. ગેસ એસિડિટીનો ઉપદ્રવ આપણને પરેશાન કરી શકે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. ને આ સમયે છે ને આ અઠવાડિયામાં બને તો રાત્રે દૂધ નહીં પીતા, તો તમે આનાથી બચી જશો. આ અઠવાડિયામાં એક બહુ મહત્ત્વની સલાહ આપું છું. આર્થિક બાબતમાં કોઈ ખોટું સાહસ નહીં કરી બેસતા, નહીં તો પૈસા ફસાય. બરાબર? સમજણપૂર્વકનું, અનિવાર્ય સંજોગોમાં કોઈ રોકાણ કરવાનું છે તો સમજણપૂર્વક કરજો, જેથી કરીને તકલીફ ના પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સરસ. અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી થતી દેખાય છે, પણ અઠવાડિયાના છેલ્લા 3 દિવસ તમારી પણ ધીરજની કસોટી કરાવતો દેખાય છે આ સમય. તો થોડુંક ધ્યાન અવશ્ય રાખજો. બહેનો માટે આ અઠવાડિયામાં થોડા ગાયનેક પ્રોબ્લેમ વધતા દેખાય છે, તો એની કાળજી રાખજો. યોગ્ય સમયે દવા લેશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં છે ને જે બહેનો વેપાર કરે છે, નોકરી કરે છે, એ લોકોએ ચોક્કસ પ્લાનિંગ સાથે પોતાના કામને આગળ વધારવું તો ચોક્કસ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો પ્રગતિકારક છે. તમે અભ્યાસમાં આગળ વધી શકશો, સારું કામ કરી શકશો, સારું પરિણામ લઈ શકશો. આ અઠવાડિયામાં મેડિકલ લાઇન, ફાર્મસી લાઇન અને ટેકનોલોજીને લગતા જે બી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ને એ લોકો માટે એક સારો સમય છે. અને આ સમયનો પૂરેપૂરો લાભ લેવાનો પ્રયત્ન અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો વૃશ્ચિક રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. આરોગ્યની બાબતમાં સંભાળવું ખૂબ જરૂરી છે. ખોરાકની બાબતમાં અને અસાધારણ ખાવાની બાબતમાં કાળજી રાખવી પડશે. બરાબર? ખોરાક તો આપણે સુપાચ્ય લેવો જોઈએ, પણ ઘણી વખત આપણે ભાવતો ખોરાક ભાન ભૂલીને ખાઈએ છીએ, તે પણ તમને નુકસાન આપી શકે છે. પાચન તંત્રથી જે નબળા છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ ધ્યાન આપવાનું છે, નહીં તો નુકસાની વધી જાય. આ અઠવાડિયામાં છે ને પ્રવાસમાં, હરવા ફરવામાં થોડું ધ્યાન ઓછું કરજો. આ બધું આ અઠવાડિયામાં આપણને કામનું નથી રહેવાનું, તો ત્યાં ધ્યાન આપજો, નહીં તો તમારી તકલીફ વધશે. તો થોડીક કાળજી
ઘણો મોટો આરામ આપી જશે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને મીઠો પ્રસાદ ધરાવી ખાવો, ખવડાવવો. ગુસ્સા પર કંટ્રોલ અવશ્ય કરજો. ડાબા હાથમાં ચાંદીની વીંટી પહેરો. ભાઈઓને મદદ કરો. હનુમાન ચાલીસાનો પાઠ ઘરે અથવા મંદિરે બેસીને કરશો તો વધુ સારા પરિણામ. ગાયત્રી પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. ભાઈઓને મદદ કરવી જોઈએ. નાના ભાઈને મદદ કરાય, મોટા ભાઈની સેવા કરાય. અને આ અઠવાડિયામાં ઘરે જે કંઈ બી મહેમાન આવે ને એને જમ્યા પછી મોડું મીઠું અવશ્ય કરાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિ માટે આ અઠવાડિયાની શરૂઆત સારી. કોઈ આયોજન ચોક્કસ રીતે કરશો તેમાં સારી પ્રગતિ મળે, સારો ફાયદો પણ લઈ શકાય. ખાસ કરીને આ અઠવાડિયામાં જો સંતાન અંગેની કોઈ તમારી જરૂરિયાત હોય એ અંગેનું આયોજન કરશો ને તો તમને સફળતા અવશ્ય મળશે. શનિનું ગોચર 3જા સ્થાનમાં આવશે, અત્યારે છે જ બરાબર ને. શનિ માર્ગી થયા તો એનો પણ તમને બહુ સારો ફાયદો મળે. અત્યારે પ્રોપર્ટીને લગતા કામો કરી શકાય અને એ બાબતમાં કોઈ અટકેલું કાર્ય હોય તો એને પૂર્ણ પણ કરી શકાય. સારો લાભ પણ લઈ શકાય, વેચી શકાય. અને ખાસ કરીને 36થી 40 વર્ષની ઉંમરના જે લોકો છે એ લોકોને બહુ સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં જે લોકો પ્રેમ કરે છે એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ સારું અને સફળતા અપાવનારું હશે. જે લોકો લવ મેરેજ કરવાની ઈચ્છા રાખે એ લોકોને આ અઠવાડિયામાં સારી સફળતા મળે. આ અઠવાડિયામાં જે લોકો પહેલેથી સ્નાયુના રોગથી, હાડકાના રોગથી, પેટના રોગથી પીડાય છે એ લોકોએ સાવધાની રાખવી ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં કામકાજની દ્રષ્ટિએ સારી સફળતા મળતી દેખાય છે, પણ કોઈ મોટું આર્થિક સાહસ કરતાં પહેલાં 100 વખત વિચારજો. અનિવાર્ય સંજોગોમાં યોગ્ય માણસની સલાહ લઈને પછી કરજો. ઉતાવળમાં કરેલું કાર્ય આપણને ફિક્સ કરી શકે છે. ગમે તે આપણે ફિક્સ થઈ જઈએ, ન આગળ જઈએ ન પાછળ જઈએ. પેલી કહેવત છે ને, સાપે છછુંદર ગળ્યું, એના જેવો ઘાત ન થાય એની કાળજી અવશ્ય રાખજો. નોકરિયાતો માટે આ સમય થોડો મધ્યમ, સંભાળીને ચાલજો. વફાદારીથી કામ કરશો તો નોંધ લેવાશે. આ અઠવાડિયામાં ધનરાશિવાળા માટે વડીલો તરફથી મળતી જે મિલકતો છે એ બાબતમાં ચોકસાઈ રાખવાની, સાવધાની રાખવાની. એ અંગેનો નિર્ણય બહુ જ સમજી વિચારીને કરશો ને તો ફાયદો થશે. વેપારમાં સારી સફળતા મળે, નિર્ણય કરવામાં ઉતાવળ કરવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. નાની મોટી બાબતોમાં અડચણ આવે પણ એને સમજદારીપૂર્વક પાર કરીને તમે આગળ નીકળશો, ઘણું બધું સારું પરિણામ તમે મેળવી શકશો. એકંદરે સારી પ્રગતિ તમે કરી શકશો, પણ થોડું ધ્યાન રાખજો. અને શરીરની બાબતમાં કહીએ તો બહુ ચોકસાઈ રાખજો. આ અઠવાડિયામાં મસલ્સને લગતો પ્રોબ્લેમ બહેનો માટે ઊભો થતો દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં વાત કહું તો તમારે તમારી જાત પર ભરોસો રાખીને અભ્યાસમાં આગળ વધવાનું છે. અભ્યાસ સારો જ ચાલી રહ્યો છે, સારી દિશામાં તમે આગળ વધી રહ્યો, પણ થોડી કાળજી વધુ કરશો તો વધુ સારા પરિણામ લાવશો અને સારી રીતે આગળ વધશો. અને આ કામ તમે જાતે જ કરી શકશો, બીજો કોઈ માણસ કરવાનો નથી. તો પોતાની જાત પર, પોતાની મહેનત પર ભરોસો રાખીને આગળ વધો, ખૂબ સારા અને સુંદર પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ માટે કયો કલર અને કયો અંક વધુ સારા પરિણામ અપાવે. તો ધનરાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ માટે આરોગ્ય કેવું રહેશે. ધનરાશિવાળા માટે આરોગ્યની વાત કરીએ તો થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. મસલ્સને લગતા પ્રોબ્લેમ આવી શકે, કરોડરજ્જુને લગતા પ્રોબ્લેમ્સ આવી શકે છે. ઘણા જે લોકો વધારે વજન ધરાવે છે એ લોકો માટે આ સમય થોડો સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. નહીં તો શરીરમાં કશે પણ ચરબીની ગાંઠનો ભરાવો થઈ શકે છે. વધારે પડતી ચરબીથી તમારા શરીરની નસો બ્લોક થઈ શકે છે. હાર્ટને લગતા પ્રોબ્લેમ આવી શકે છે. અને ખાસ કરીને જે લોકોને માથાનો રોગ છે એ લોકોને આ અઠવાડિયું માથાને લગતા દર્દથી પીડા આપી શકે છે. તો મિત્રો થોડી સાવધાની, થોડી સમય સૂચકતા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય
દવા લેવાનું, ડાક્ટરને બતાવવાનું, પરેજી પાળવાની અને સમયસર આપણા શરીરની કાળજી રાખવાની. આ તમને ચોક્કસ સારો ફાયદો આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ, કોઈ ઉંમરલાયક બ્રાહ્મણ છે, ગરીબ છે તો એને મદદ કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. કોઈ મજૂર મહેનત કરે છે, એના શરીર પરથી પસીનો રેલાય છે, એને દૂધ પીવડાવવું જોઈએ. કોઈની સામે આપણું શરીર ખુલ્લું ન કરવું જોઈએ. પોતાના કુળના જો કોઈ બ્રાહ્મણ હોય ને તો એમના આશીર્વાદ જરૂર લેવાના. આ તમને સંતાન મેળવવાની બાબતમાં બહુ મોટો ફાયદો અપાવે. અઠવાડિયામાં કેરેક્ટર સારું રાખવાનું, વડીલોની સેવા અને કેસર અથવા હળદરનો ચાંદલો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયાનો સમય ખૂબ સારો. જીવનમાં કોઈક નવું સુખ સગવડનું સાધન, ભૌતિક સાધન આપણે વસાવીએ ને આપણા સુખમાં વધારો કરીએ. ચોક્કસપણે આ અઠવાડિયામાં આ લાભ તમને મળતો દેખાય છે. આવક વધતી દેખાય છે, વડીલોની તબિયતમાં સુધારો આવતો દેખાય છે, તમારા કરેલા કાર્યનું પૂરેપૂરું વળતર તમારા સુધી પહોંચતું દેખાય છે. જે લોકો કંઈક નવું કરવાની રાહ જોઈને બેઠા છે એવા લોકો સામે બહુ સારી અને મહત્ત્વની તક આવે. તમે એને ઝડપી લો ને એમાં આગળ વધો, મોટા લાભ મળશે. વડીલોની સલાહ લેવાનું ચૂકતા નહીં. કોઈ પણ બાબત પર આગળ વધવું છે ને તો એનું તારણ કાઢજો, એની પર અભ્યાસ કરજો, એનું મનોમંથન કરજો અને પછી આગળ વધજો. ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને જવાબદારીઓ વધતી દેખાશે તો ત્યાંથી ભાગવાની કોશિશ નહીં કરતા, એને સંપૂર્ણપણે જીવનમાં જોડીને નિભાવવાનો પ્રયત્ન કરજો. સફળતા મળશે અને આ જવાબદારી નિભાવવામાં તમે સફળ થયા તો જીવનમાં મોટા મુકામો સર કરી શકાશે. આર્થિક બાબતમાં પહેલાં 2 દિવસ પછી બહુ મોટી રાહત મળશે ને જે ટેન્શન હતું, જે તકલીફો હતી, જે સંકળાશ હતી ને તે દૂર થશે અને આર્થિક બાબતો આપણી મજબૂત થતી આપણે જાતે જોઈ શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. ઘણી બધી બાબતમાં તમને રાહત મળતી દેખાય છે. તબિયતની બાબતમાં, નોકરીની બાબતમાં, વ્યવસાય કરો તો વ્યવસાયની બાબતમાં સારા પરિણામો ચોક્કસ તમારા સુધી પહોંચશે. પણ બહેનોએ આ અઠવાડિયામાં ખાસ એક બાબત ધ્યાન રાખવાની, વડીલોની સલાહ નકારવાની નથી. કારણ કે આ અઠવાડિયામાં વડીલો તરફથી મળેલી સલાહ તમારા કામની હશે અને તમારા જીવનમાં પ્રગતિ લઈને આવશે. તો એને નકારતા નહીં તો તમે પાછા પડશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે ધીમા પગલે પોતાની પ્રગતિ વધારવાનો સમય છે. ઉતાવળ નહીં કરતા, ધીમે ધીમે મક્કમતાથી ધીમે ધીમે અભ્યાસમાં આગળ વધો. ખૂબ સારી પ્રગતિ કરી શકશો, સારું પરિણામ મેળવી શકશો. અત્યારે છે ને શનિનું ગોચર માર્ગી દ્રષ્ટિથી બીજા સ્થાન પર છે. તો બીજો આપણો જે ધનકુટુંબનો ભાવ છે ને ત્યાં એનું ગોચર છે. તો ખૂબ સારા પરિણામ આપણે ચોક્કસ મળતા દેખાશે. બરાબર, તો આનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ અપાવે. મકર રાશિ માટે આ વખતે આસમાની કલર, સ્કાય બ્લુ કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ માટે આરોગ્ય કેવું. મિત્રો આ અઠવાડિયામાં તમારે મસલ્સને લગતા દુખાવાનું ખૂબ ધ્યાન આપવાનું છે. જો મસલ્સ તમને પરેશાન કરે તો ખૂબ સાવધાનીપૂર્વક આગળ ચાલજો, નહીં તો તકલીફ વધે. બરાબર, મસલ્સ આપણા જકડાઈ જાય અથવા એમાં કોઈ ઈજા થાય, લિગામેન્ટ ફાટે, આવી શક્યતાઓ નકારી નથી શકાતી. તે સિવાય પાચન તંત્ર ખાસ ધ્યાન રાખવાનું ખાવા પીવામાં. અને મગજને લગતા જો કોઈ પ્રોબ્લેમ હોય તો સાવધાની અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને કોઈ પ્રવાસ કરવાનો હોય તો વાહન ચલાવતી વખતે સંભાળજો, અથવા આ વખતે વાહન ચાલક તરીકે કોઈ કામ આપણે જાતે ન કરવું, ડ્રાઈવર રાખીને જવું. આ નાનકડી બાબતો ધ્યાનમાં રાખશો તો બચી જશો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવાની છે, શનિનું પૂજન કરવાનું છે, શનિ ચાલીસાનો પાઠ કરવાનો છે. અડદ, કાળા મરી અને કાળા ચણા મંદિરમાં દાન કરવા જોઈએ. આ અઠવાડિયામાં માથા પર તેલ નહીં લગાડતા. બરાબર,
ને તેલ લગાડવું જ પડે તો દૂધનો ચાલ્લો અવશ્ય કરજો. અને નજીકમાં જો કોઈ મંદિર હોય ને તો ઉઘાડા પગે મંદિર જઈને ભગવાનને શનિ મહારાજને કહેજો કે ભાઈ મારી કંઈ ભૂલચો કોઈ તો ક્ષમા કરો, મને સારું પરિણામ આપો. ચોક્કસ આપશે. કોઈ મજૂરને દૂધ પીવડાવાય, માંસ મદિરાનું સેવન કરવું નહીં. કોઈ અંધ વ્યક્તિને જમાડીએ, કોઈ અપંગ વ્યક્તિને જમાડીએ તો ચોક્કસ ફાયદો થાય. કોઈ ગરીબ પરિવારને અનાજ, વસ્ત્ર અને પૈસાનું દાન કરવું જોઈએ. તેલનું દાન કરી શકાય. ભગવાન શનિને તેલથી સ્નાન કરાવી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે ખાસ એક વાત કહું, બેઈમાનીથી પૈસો કમાવાની કોઈ દાનત નહીં રાખતા, નહીં તો નુકસાની આવશે. બરાબર, આની કાળજી અવશ્ય રાખજો. સાચી દિશામાં કરેલો સાચો પ્રયાસ તમને સારી ધારેલી સફળતા અપાવી જાય. આ વખતે આપણે અઠવાડિયાની શરૂઆતમાં જ માનસિક થાકથી થાકેલા છે, ચિંતાઓથી ઘેરાયેલા છે. તો આ બધી બાબતોને બહુ જ સમજી વિચારીને જીવનમાં જોડશો તો ફાયદો થશે. આ સમયમાં શનિની આરાધના અને ઈષ્ટની આરાધના ખૂબ જરૂરી છે, એની પર ધ્યાન આપજો. આ સમયમાં છે ને આપણે નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરિયાત છે, અને આમાં સફળ થશો તો ફાયદો મોટો થશે. આ અઠવાડિયામાં તમને તમારા પિતાના સ્વાસ્થ્ય માટેની ચિંતાઓ સતાવી શકે છે, એના માટે તમને કંઈક નાની મોટી તકલીફો આવી શકે છે. મિત્રો તમારે પણ જવાબદારીમાંથી છટકવાની કોશિશ નથી કરવાની, નહીં તો વધારે સપડાશો. ધ્યાન રાખજો. શનિનું કામ જ આ છે, તમને તમારી જગ્યા પર લાવીને તમારી જવાબદારીઓ સોંપવી. તો એને નિભાવજો. ચોક્કસ શનિ ખુશ થશે ને તમને આશીર્વાદ આપશે. આ અઠવાડિયામાં તમારા ઘરે મહેમાનોની આવાગમન વધતી દેખાય છે અને તમારે મહેમાનોની સેવા કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. મિત્રો બહેનો માટે અઠવાડિયું સારું સૂચવે છે. નોકરી કરતી બહેનો, મહેનત કરતી જે બહેનો જે નાનું મોટું કામ કરે છે, કોઈ વેપાર કરે છે, કોઈ વસ્તુ લાવીને છૂટક વેપાર કરે છે, એના માટે આ અઠવાડિયું ખરેખર સારું અને લાભકર્તા સાબિત થાય. જે બહેનો જોબમાં છે એ લોકો માટે પણ આ અઠવાડિયામાં સારા દેખાવની આશા ચોક્કસ રખાય. જે બહેનો ભાગીદારીમાં કામ કરે છે એ બહેનોએ થોડું સાચવીને ચાલવું અને પોતાના આરોગ્યની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી જરૂરી દેખાય છે. નાની સમજદારીથી કરેલી મહેનત, નાની સમજદારી આપણે જાણીએ જ કે ભાઈ આપણે કરશું તો મળશે, તો મહેનત કરજો. રિવિઝન પર ધ્યાન આપો અને ચોક્કસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેજો. કઈ બાબતનો નિર્ણય લેવાનો, ક્યારે ભણવું, ક્યારે રમવું, ક્યારે ખાવું અને ક્યારે સૂવું. આ એક તમારું જે આયોજન છે એને સરસ રીતે ગોઠવીને ચાલશો ને તો બહુ મોટી અને સારી સફળતા મળશે. જે બચ્ચાઓ નાના છે, જે આને નથી સમજી શકતા, નથી વિચારી શકતા, એના માતા પિતા, એના વાલીઓએ આ આયોજન કરીને બચ્ચાઓને સમજાવવું જોઈએ અને આગળ. તો આવા સમયમાં છે ને એનો પૂરેપૂરો લાભ આપણને મળે. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કુંભ રાશિ માટે આ વખતે ગોલ્ડન ચમકતો પીળો કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ માટે આરોગ્ય કેવું રહેશે. મિત્રો આ અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ પોતાની તબિયતનું તો પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. તબિયતમાં કંઈ વાંધો છે, કોઈ બીમારી આવી, કોઈ ઈજા થઈ, કોઈક બીજી રીતે આપણે કંઈ તકલીફ છે તો એની ચિંતા નહીં કરતા, એનો ઈલાજ કરજો. ચિંતા કરવા રહેશો તો એ બીમારી વધી જશે, તકલીફ વધી જશે. એનો તાત્કાલિક ઈલાજ થાય એ ધ્યાનમાં રાખીને કરશો તો વાંધો નહીં આવે. આંખ અને શ્વાસને લગતા રોગ જેમને પહેલેથી છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ ધ્યાન આપવાનું, નહીં તો તકલીફ વધે. ઠંડીની સિઝન શરૂ થઈ છે, શ્વાસને લગતો રોગ વધી શકે છે. આંખને લગતી તકલીફો પહેલેથી છે તો એમાં કંઈક વધારો થઈ શકે. તો ધ્યાન રાખજો અને એનું યોગ્ય ઈલાજ કરજો. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સૂર્યોદય વખતે ભગવાનને જલ ચડાવવું જોઈએ.
અને સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા જોઈએ. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. પોતાનું કેરેક્ટર સારું રાખવું. આ અઠવાડિયામાં કોઈ ઘર ખરીદો છો તો દક્ષિણ દિશાનું ઘર બિલકુલ ખરીદવું નહીં. કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા. અને કોઈ પણ શુભ કાર્ય કરો તો કુંભની સ્થાપના કરી અને પછી કરજો. તે સિવાય કોઈ અંધ વ્યક્તિને જમાડો, અપંગ વ્યક્તિને જમાડો, કોઈ મજૂરને ખાવાનું આપો, એને અનાજનું દાન કરો, પગરખાનું દાન થાય. ચોક્કસપણે આપણે આમાં સારી સફળતાઓ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સામાન્ય ટેન્શનથી થશે. એવું લાગશે કે ભાઈ આ કામ હું કરી શકીશ, નહીં કરી શકીશ, પૂર્ણ થશે, નહીં થશે. પણ મિત્રો આપની જે ભૂતકાળમાં લોકો સાથેની જે ઓળખાણ છે, સારા સંબંધો છે, એનો ઉપયોગ આપણે કરવો પડશે ને એનાથી આપણે સારામાં સારો ફાયદો અવશ્ય મળે. આ અઠવાડિયામાં આપણા કૌટુંબિક ભાઈ બહેનોનો સહકાર મળે, સહયોગ મળે. એનાથી પણ આપણે આપણા કામને સરળ બનાવી શકીએ. આપણા સ્નેહીઓ આપની નજીક રહે અને એનો પણ એક સારો લાભ તમને અવશ્ય મળે. શનિ કુંભમાં માર્ગી દ્રષ્ટિથી ભ્રમણ કરી રહ્યા છે, એનો લાભ પણ મળે. નાના મોટા અવરોધ, નાનો મોટો વિલંબ પછી સફળતા અપાવી જાય શનિ મહારાજ. આ અઠવાડિયામાં કોઈ પ્રોપર્ટીને લગતું કામ છે ને તેમાં તમને બહુ જ જલ્દીથી અને બહુ સારી સફળતા મળતી દેખાય. તો આવું કોઈ અટકેલું કામ હોય એની પર ધ્યાન આપીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. પણ મિત્રો આ અઠવાડિયામાં કોઈ મિલકત ખરીદો ને તો એના દસ્તાવેજી કામમાં સાવધાની રાખવી જરૂરી દેખાય છે. કૌટુંબિક બાબતોમાં મન મોટું રાખશો એટલો ફાયદો જરૂર થશે. જમીન, મિલકત આ બધી બાબતોમાં જો વડીલો તરફથી કોઈ નાની મોટી અડચણ હોય તો ધીરજ રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોમાં ખાસ જે બહેનો નોકરી કરે છે ને એ લોકો માટે ખૂબ સારો સમય. નાનો મોટો વ્યવસાય કરે છે એનું ધીમી ગતિએ પ્રગતિ થતી દેખાય છે. નોકરિયાતો માટે પ્રમોશન, બઢતી, બદલી બહુ ઝડપથી મળતું દેખાશે. આ સમયમાં તમારી જિંદગીમાં નાનું મોટું પરિવર્તન આવી શકે છે, પણ આ પરિવર્તન પ્રગતિ આપીને જશે. આ અઠવાડિયામાં ઘણી બધી બહેનો જવાબદારીથી કદાચ પાછા પડે, જવાબદારી વધતી દેખાય, પણ ના, જવાબદારી મહેનતથી ખંત રાખીને નિભાવજો. ચોક્કસ તમે સફળ તો થશો જ, પણ સાથે સાથે મોટા ફાયદાઓ મળશે. તો બહેનોએ આ બાબતમાં ગભરાવાનું નથી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય કેવો. વિદ્યાર્થીઓ માટે સાચી દિશામાં કરેલી મહેનત સારું પરિણામ અપાવી જાય. જે વિદ્યાર્થીઓને ભણતર માટે આર્થિક તકલીફ પડે છે એ લોકો માટે કંઈક સારા રસ્તાઓ ખુલે. સરકાર મદદ કરે અથવા કોઈ સંસ્થા મદદ કરે અથવા તમે પોતે કંઈક કામ કરીને તમારી આર્થિક આવકને સ્થિર કરી શકશો અને ભણતરમાં ધ્યાન આપી શકશો. તો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો, અને ખાસ કરીને ટેકનિકલ લાઇનને લગતો અભ્યાસ જે વિદ્યાર્થીઓ કરે છે એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ અપાવે. તો પીળો કલર તમને વધુ ફાયદો અપાવે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો આરોગ્યની બાબતમાં આમ મોટી રાહત છે, પણ જેની કુંડળીમાં, જન્મ કુંડળીમાં મંગળ ખરાબ છે, બુધ ખરાબ છે, એવા વ્યક્તિઓએ આ સમયમાં સાચવવાનું. પેટને લગતા રોગ, શરીરમાં નસોથી જોડાયેલા રોગ, માથાની નસોથી જોડાયેલા રોગો તમને પરેશાન કરી શકે છે, પણ નાની નાની સાવધાની અને યોગ્ય સલાહથી આપણે આ બધી વસ્તુઓ પર કાબૂ કરી શકીએ છીએ. ખોરાકમાં કાળજી રાખજો અને મુસાફરીમાં છે ને વાહન ચલાવવા પર સંયમ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ અઠવાડિયામાં શનિની આરાધના કરવાની, કોઈ અંધ વ્યક્તિને ખાવાનું ખવડાવવું, અપંગને મદદ કરવાની, આપણા ઘરના વડીલો, આપણા જે કુટુંબી સભ્યો છે એમાં વડીલ, એ લોકોની સેવા જરૂર કરજો. 12 બદામ કાળા કપડામાં બાંધીને તમારા ઘરમાં દક્ષિણ દિશામાં મૂકી રાખશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં માછલીને ઘઉંના લોટમાં બદામ ભેળવીને ખવડાવજો, બહુ સારા પરિણામ મળશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈનું એઠું નહીં ખાતા, બરાબર. શનિવારનો ઉપવાસ થાય તો કરજો અને માંસ મદિરાનો ત્યાગ. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આ અઠવાડિયામાં
ઘણા બધા લોકોને ઘણા બધા સારા પરિણામો પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. શનિનું ગોચર માર્ગી થયું ને એનાથી આપણને જે ફાયદો છે એ ચોક્કસ એક સારું પરિણામ અપાવી જશે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.